કેમ છો અમારો યુટ્યુબ પરિવાર? હું આશા રાખું છું કે તમે બધા ખુશ અને તંદુરસ્ત હશો. આજે આપણે કેન્સર પેશન્ટનું એક ડ્રેસિંગ કરવા આવ્યા હતા, ત્યારે આપણે આપના ઘર વિશેની માહિતી મેળવી છે કે જે કેન્સર દર્દીઓને રહેવા માટે નિઃશુલ્ક સુવિધા આપે છે. ત્યારે આપણે ઓફિસમાં મળ્યા મેડમ સાથે, તો મેડમના જ મોઢેથી આપણે સાંભળીએ કે આપના ઘરમાં શું ફેસિલિટી આપે છે અને કેવા દર્દીને ફેસિલિટી આપે છે. મેડમ, અમારા રાજકોટની જનતાને તમે અમારા પરિવારને સમજાવશો કે કઈ રીતે આપના ઘર કાર્યરત છે આપણું? નમસ્કાર, મારું નામ છે પૂજાબેન ભટ્ટ. હું અહીંયા પ્રોજેક્ટ એસોસિએટ તરીકે ફરજ બજાવી રહી છું. આ સંસ્થા છે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ, એનું CSR એક્ટિવિટી છે ઇન્ટાસ ફાઉન્ડેશન. ઇન્ટાસ ફાઉન્ડેશન હેઠળ અમે અપના ઘર કરીને પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ. અપના ઘર ખાતે કેન્સરના દર્દી અને એની સાથે કેરગીવર્સને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર રહેવા માટે, જમવા માટે, વાહન વ્યવહારની સુવિધા, કાઉન્સેલિંગ સુવિધા જેવી વિવિધ સુવિધા અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. આ રાજકોટ પૂરતું જ છે કે રાજકોટની બહારના લોકો માટે તમે આપો છો ફેસિલિટી? આ આખો પ્રોજેક્ટ છે ભારતભરમાં ચાલુ છે. ભારતમાં 42 સેન્ટર અત્યારે અમારા કાર્યરત છે. અને વેસ્ટ, ઈસ્ટ, નોર્થ, સાઉથ ચારેય દિશાઓમાં 8-10 સેન્ટર કરી અમે કુલ 42 સેન્ટર અત્યારે ચલાવી રહ્યા છીએ. એમાં ગુજરાતમાં કુલ 4 સેન્ટર છે. સુરતમાં 1 છે, અમદાવાદમાં 2 છે અને રાજકોટમાં 1 છે. એટલે આપણે એવું કહી શકીએ કે સૌરાષ્ટ્રમાં આ એક છે. રાજકોટ 1 સેન્ટર. સૌરાષ્ટ્રના ટોટલ કેન્સરગ્રસ્ત લોકો જે નાથાલાલ પારેખ હોસ્પિટલમાં, વોકા, સ્ટર્લિંગમાં આવતા હોય ને રહેવાની તકલીફ પડતી હોય, એનો આપણે આપના ઘરનો લાભ લઈ શકીએ. આપના ઘરનો કોન્સેપ્ટ એવો છે સાહેબ કે રાજકોટની કોઈ પણ હોસ્પિટલ હોય, ચાહે સરકારી હોય, બિન સરકારી હોય કે પ્રાઇવેટ ક્લિનિક હોય, પણ કેન્સરનો દર્દી હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ અને એની કેન્સરની સારવાર છે એ રાજકોટ શહેરમાં ચાલતી હોવી જરૂરી છે. રાજકોટમાં સારવાર હોવી જરૂરી છે. પછી કોઈ બી હોસ્પિટલ હોય, કોઈ પણ હોસ્પિટલમાં હોય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપણે આ સેન્ટર ચલાવી રહ્યા છીએ. સારું કહેવાય છે. ઘણું બધું એમ કહેવાય ને કે સાંભળીને મને હૃદયથી ગર્વ થયું છે કે આવી બી એક સંસ્થા છે આપણે રાજકોટમાં. કારણ કે અમે ઘણા લોકોને જોઈએ છે બહુ હેરાન થતા હોય છે. સાચી વાત છે સાહેબ. ઇન્ટાસ ફાઉન્ડેશનનું આ એક એ જ પહેલ હતી કે કેન્સરના દર્દીઓ જે બહારથી આવતા હોય અને એમને રહેવાનું, જમવાનું ને વાહન વ્યવહારની જે સુવિધા માટેથી જે ખર્ચ થતો હોય એમાં થોડોક ટેકો આપી શકાય, એના ખિસ્સામાં થોડોક આપણે સહાય કરી શકીએ, એવા હેતુથી નિઃશુલ્ક અપના ઘરનો પ્રોજેક્ટ ચાલુ છે. અમે બી એવા લોકોની સારવાર કરીએ છીએ જે રોડ ઉપર રહેતા હોય, આર્થિક પરિસ્થિતિ ન હોય, કે પારિવારિક દાદા દાદી, વૃદ્ધ વ્યક્તિ એકલા રહેતા હોય, એની ખોરાકની નળી બદલાવી, પેશાબની નળી બદલાવી, હેડ એન્ડ નેકના કેન્સરના ડ્રેસિંગ કરવા અમે ઘરે જઈને ફ્રી ઓફ સારવાર આપીએ છીએ. તમારી સંસ્થામાં બી આવા લોકો ઘણા બધી હોય છે, તો અમે કન્ટિન્યુ એના ડ્રેસિંગ હવેથી અમે તમારી સાથે જોડાયેલા છે, જેથી કરીને એને હોસ્પિટલે જવા આવવામાં તકલીફ ન પડે. આપના ઘર આની સાથે કેન્સરના દર્દી સાથે બીજી કયા રોગો માટેની બી સારવાર આપે છે? ચોક્કસ. પણ પહેલાં હું એ વાત કહી દઈશ કે અપના ઘર છે એ મેડિકલ સર્વિસ કોઈ પણ પ્રકારની પ્રોવાઈડ નથી કરતી. એ દર્દીએ પોતે જે તે હોસ્પિટલ સાથે સંલગ્ન થઈ અને પોતાની મેડિકલ સારવાર મેળવવાની હોય છે. મેડિકલ સારવાર સિવાયની દરેક જે સુવિધાઓ છે એ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. હવે અપના ઘર સિવાય અમે હિમોફિલિયા ઉપર પણ કામ કરી રહ્યા છીએ, જેનું નામ અમે HPAP આપ્યું છે, હિમોફિલિયા પેશન્ટ અસિસ્ટન્ટ પ્રોગ્રામ. મેમ, એક વચમાં બ્રેક લઈ કે તમે જે કહો છો એ થોડુંક ગુજરાતીમાં સમજાવવાની કોશિશ કરજો, જેથી કરીને આપણે રાજકોટના વાસીઓ જે મેડિકલ ફિલ્ડ વગરના હોય એ લોકો વ્યવસ્થિત સમજી શકે. ચોક્કસ. હિમોફિલિયા છે ને એ એક જીનેટિક એટલે કે વંશ પરંપરાગત રોગ છે, આનુવંશિક રોગ છે કે જે વારસાગત થઈ શકે. એટલે હિમોફિલિયાના દર્દીઓને બ્લીડિંગ ચાલુ થઈ જાય તો પછી બંધ ન થાય. આપણે જોયું હશે કે ઘણાને સાંધામાં સોજા આવી ગયા હોય, હાથના પગમાં, કોણીમાં, એટલે ઇન્ટરનલ બ્લીડિંગ પણ ઘણાને થતું હોય. એટલે એવા હિમોફિલિયાના જે દર્દીઓ હોય એમને ફેક્ટર નામના વાયરસ આવે કે જ્યારે બ્લીડિંગ ચાલુ થઈ જાય, કોઈ પણ પ્રકારનું આવું આકસ્મિક દુર્ઘટના થાય ને એને એપિસોડ ચાલુ થાય ત્યારે એને ફેક્ટર નામનું જે વાયરસ છે એ આપી અને એનું
down બ્લીડિંગ કરવાનું. છે એ અટકાવી શકાય. શકાય. એટલે ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત ભારતભરમાં ઓકે હિમોફિલિયાના દર્દીઓને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર ફેક્ટરનું વિતરણ કરવામાં આવે Okay. છે. ડોક્ટર કન્સલ્ટન્સી એટલે કે Okay. ડોક્ટરનું જે ચાર્જ હોય ફી Okay. એ પણ ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત ચૂકવવામાં આવે છે. Okay. એમના મોંઘા જે ટેસ્ટ હોય લેબ ટેસ્ટ લેબોરેટરીના હા, એ બહુ એનો કોસ્ટલી હોય છે. ખૂબ કોસ્ટલી હોય છે જે સામાન્ય વ્યક્તિને પરવડે એવા હોતા નથી. ત્યારે ઇન્ટાસ ફાઉન્ડેશન છે આવા લેબ ટેસ્ટનો ચાર્જ પણ ચૂકવતી હોય છે. ફિઝિયોથેરાપી ખૂબ અગત્યનું પાસું હોય છે હિમોફિલિયાના દર્દીઓને. ચોક્કસ. ત્યારે હિમોફિલિયાની વખતે ફિઝિયોથેરાપી જે બહુ કીટ પણ જરૂરી આપીએ હોય છે. છીએ અને ફિઝિયોથેરાપીની તાલીમ પણ આપીએ ઓકે, છીએ. સારું કહેવાય છે. ઇવન બરોબર. સેલ્ફ ઇન્ફ્યુઝન તાલીમ પણ આપીએ છીએ. Okay. અને સૌથી અગત્યની વસ્તુ કે હિમોફિલિયા ન થાય એના માટેથી જીનેટિક કાઉન્સેલિંગ ખૂબ જરૂરી છે. તો ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત જીનેટિક કાઉન્સેલિંગ, સેલ્ફ ઇન્ફ્યુઝન, અવેરનેસ પ્રોગ્રામ, લેબ ટેસ્ટ, ડોક્ટર કન્સલ્ટન્સી, ફેક્ટર ડિસ્ટ્રીબ્યુશન આવા વિવિધ પાસાઓ સાથે અમે હિમોફિલિયાનો HPEPનો પ્રોજેક્ટ Okay. ચલાવીએ છીએ. ઓકે. વિશેષમાં એ પણ હું જણાવીશ કે રાજકોટની જનતાને એ પણ ખ્યાલ આવે કે અમે જેમ અપના ઘર છે એ કેન્સરના દર્દીઓ માટે, HPEP હિમોફિલિયા પ્રોજેક્ટ છે એ હિમોફિલિયા માટે અને બ્લડ બેંક અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામ પણ ચલાવી રહ્યા છીએ. Okay. આપનો જે પ્રશ્ન હતો સાહેબ કે કયા કયા વિષયો પર ને પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, તો ઇન્ટાસ ફાઉન્ડેશન છે એ બ્લડ બેંક અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામ પણ ચલાવે છે. રાજકોટની કોઈ પણ એવી બ્લડ બેંક હોય કે જેમને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય, Okay. એમ્બ્યુલન્સની જરૂર હોય અથવા કોઈ બીજી જરૂરિયાત હોય અને એની પ્રપોઝલ મૂકે તો ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત આપણે એ પણ કરી શકીએ છીએ. તો રાજકોટની જનતાને નમ્ર અપીલ, નમ્ર નિવેદન છે મારું કે કોઈ પણ બ્લડ બેંકને પણ કંઈ પણ જરૂરિયાત હશે તો ઇન્ટાસ ફાઉન્ડેશન મારફત એ પણ આપણે કરી શકીશું. અને અપના ઘર તો 365 દિવસ માટે કેન્સરના દર્દીઓ માટે ચાલુ જ હોય છે. એક પણ દિવસ અપના ઘર બંધ રહેતું નથી. તો રાજકોટ બહારથી, રાજકોટથી 20 કિલોમીટરની જગ્યાથી દૂર રહેતા દરેક ભારતનો કોઈ પણ નાગરિક છે એ રાજકોટના અપના ઘરમાં પોતે એડમિશન મેળવી શકે છે. પણ શરત એટલી છે કે એની કેન્સરની સારવાર છે એ રાજકોટમાં ચાલતી હોવી જોઈએ. ખૂબ ખૂબ આભાર મેડમ તમારો. મને બી આજી સુધી એવું જ હતું કે અપના ઘર છે, હું અહીં ઘણી વખત આ રોડેથી નીકળ્યો હતો પણ મને એવું લાગ્યું છે કે અપના ઘર કંઈ હશે ઓલ્ડ એજ કેર, મને બી ખ્યાલ નહોતો અને મને એવું હતું કે કંઈક ચાર્જેબલ હશે. પણ આજે મને રિયલ ખ્યાલ આવ્યો કે અપના ઘર શું છે. બસ એટલા જ માટે આપણે રાજકોટની પબ્લિકને બી અપના ઘર વિશેની માહિતી આપવાની કોશિશ કરી છે. આ વિડીયો જો અમારું ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ને રાજકોટના હરેક લોકો સુધી આ વિડીયો પૂગે એવી અમારી એક અપેક્ષા છે, જેથી કરીને રાજકોટની આજુબાજુમાં રહેનારો કેન્સરથી હેરાન થતો દર્દી કોઈ પરેશાન ન થાય. ને આપણા ઘરમાં 365 દિવસ અહીં રહેવાની, જમવાની ફેસિલિટી મળે છે, તો અવશ્ય એનો લાભ લઈ શકીએ આપણે. એક હું એ પણ કહી દઈશ કે અમે કોન્ટેક્ટ નંબર પણ રાખીએ છીએ, સંપર્ક નંબર 9510 400 પૂરા 155 9510 400 155. આ નંબર ઉપર સંપર્ક કરી ડાયરેક્ટ અપના ઘરમાં પણ આવી શકાય છે. થેન્ક યુ મેડમ. એક નાનો એવો ક્વેશ્ચન કે અમારા રાજકોટની પબ્લિકને કઈ બી ક્વેશ્ચન હોય કે કંઈ ન સમજાતું હોય તો તમારી મુલાકાત લઈ શકે? ચોક્કસ. ને મેડમને તમે અવશ્ય મળજો ને કંઈ બી ન સમજાતું હોય તો મેડમ તમારે સંપૂર્ણ માહિતી આપશે, જેથી કરીને તમને કંઈ બી પ્રોબ્લેમ ન આવે. બસ આ જ ઇન્ફોર્મેશન આજ આપણે આપના ઘરની લીધી ને અવેરનેસ માટે કે જેથી કરીને કેન્સરનું કોઈ બી દર્દી હેરાન ન થાય. તો આ જ વિડીયોને આપણે અહીં પૂર્ણામ કરશું ને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને રાજકોટ આખામાં ખ્યાલ પડે કે આપના ઘર શું છે. નમસ્કાર. થેન્ક યુ મેમ.